નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરમાં, જ્યાં સેક્ટર 1 પાસે બાળકનું ખાડામાં પડી જતા મોત નીપજ્યું હતું। મનપાની ગંભીર બેદરકારીએ બાળકનો ભોગ લીધો। કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો છે। ત્યારે કુલદીપ ભરવાડ નામના 7 વર્ષના બાળકનું મોત થયું। ગતરોજ રાત્રિએ આ બાળક ગુમ થઈ ગયો હતો। તે બાદ તેના પરિવારજનોએ બાળકની શોધખોળ હાથ ધરી હતી। જોકે ત્યારબાદ સવારે બાળકનો મૃતદેહ જે તળાવમાંથી મળી આવ્યો હતો। ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને જીએમસી તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી હતી। તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અધિકારીઓ સાથે એક 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। ગાંધીનગરનો આ બનાવ સામે આવ્યો છે। 7 વર્ષીય બાળક જે ગઈકાલ સાંજ બાદ ગુમ થયું હતું, તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। જે બાદ આજે સવારે આ ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। મનપાની આ ગંભીર બેદરકારીએ બાળકનો જીવ લીધો। ગાંધીનગર સેક્ટર 1 નજીક બાળકનું ખાડામાં પડી જતા મોત નીપજ્યું। કુલદીપ ભરવાડ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું। કોન્ટ્રાક્ટરની ભૂલ કહીએ કે બેદરકારી, જેને લઈ એક નાના બાળકનો જીવ ખોવાયો છે। કુલદીપ ભરવાડ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું। આપને જણાવી દઈએ કે અનેકવાર આ મામલે ટકોર પણ કરવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહે પણ ટકોર કરી છે આ પ્રકારના મામલાઓને લઈને। જોકે મનપાની આ બેદરકારી, કોન્ટ્રાક્ટરની બેદરકારી, જેને લઈને એક 7 વર્ષના બાળકને જીવ ગુમાવવો પડ્યો છે, તેનું કરુણ મૃત્યુ થયું। મનપાની ગંભીર બેદરકારીએ 7 વર્ષીય બાળકનો જીવ લીધો। કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો। ગાંધીનગરનો આ બનાવ સામે આવ્યો છે સેક્ટર 1 નજીક, જ્યાં ખાડામાં પડી જતા બાળકનું મોત નીપજ્યું। ગઈકાલ સાંજ બાદ બાળક ગુમ થયો હતો। તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। જોકે મોડી રાત્રે સુધી બાળકનો કોઈ પતો લાગ્યો ન હતો। જે બાદ સવારે આ ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। કુલદીપ ભરવાડ તેમનું આ 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। કોન્ટ્રાક્ટરની ભૂલથી આ નાના બાળકને જીવ ગુમાવવો પડ્યો। 7 વર્ષીય કુલદીપ ભરવાડ નામનું બાળક, તેનું કરુણ મોત થયું। મનપાની ગંભીર બેદરકારી કહી શકાય, જેને લઈને આ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મેહુલ ભુરાભાઈ બાંભા છે મારું નામ। અહીંયા ઘટના મતલબ 7 વર્ષનું છોકરું કાલે રાત્રે રમતા રમતા આવીને ડૂબાઈને મરી ગયું છે મતલબ। અને આજે સવારે એને મતલબ જાણ થઈ કે બોડી અહીંથી નીકાળી છે અમે। મતલબ અહીંના જીએમસીના કોઈ અધિકારી, કોર્પોરેટર, મતલબ અહીંયા કણ જે કામ ચાલી રહ્યું છે એ મતલબ બેદરકારીથી કામ ચાલી રહ્યું છે। કોઈ બી જગ્યાએ બેરિકેડ નથી, કોઈ બી જગ્યાએ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી। ખુલ્લે આમ કામ કરી રહ્યા છે આવી સિઝનમાં। ગાર્ડનનું કામ ચાલુ છે છેલ્લા ટાઈમથી, અને કેટલા ટાઈમથી આ રીતની હાલતમાં અમને પડી રાખ્યું છે। નહીં એની કોઈ આડતે પડતે કોઈ નથી બેરિકેડ મૂક્યા કે નથી કોઈ સેફટી રાખી। 3-4 મહિનાથી આ કામ ચાલુ છે। આના તંત્રની બેદરકારી છે, આપ જુઓ છો। આની કોઈ સેફટી સિક્યુરિટી વગર કામ ચાલે છે। અને સાથે સાથે એમને આ કનેક્શન બી આપી દીધેલા છે। જુઓ તમે કે જે કનેક્શન છે એ ગટરના કનેક્શન છે, અને આ તળાવ જેવું બનાવવામાં આવ્યું છે। અત્યારે જે બાળકનું મોત નીપજ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। અને ત્યાં જે પણ એજન્સી કામ કરતી હશે અને જે માહિતી આગામી મળશે એના પર અમે શિક્ષાત્મક પગલાં લઈશું। અને ત્યાં બાળક રમવા ગયું હતું, એને જે તંત્ર દ્વારા અને જે એજન્સી દ્વારા કામ ચાલતું હતું ત્યાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પર કરેલી છે, અને જે ગેટ રાખેલો છે સાધનોને આવવા જવા માટેનો, એના પર અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડેલો છે। અને આ દુર્ઘટના બની અને એના પર માહિતી આગામી મળશે તો અમે કડકમાં કડક પગલાં લઈશું। ગાંધીનગર સેક્ટર 1ની અંદર બનાવવામાં આવી રહેલા કૃત્રિમ તળાવમાં જેનું નિર્માણ ચાલી રહ્યું હતું, આ દરમિયાન કોન્ટ્રાક્ટરની ભૂલ અને મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના અણઘડ આવડતના કારણે માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે।
ગાંધીનગર સેક્ટર 1 માં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું હતું તેના ખોદકામ અને તેના જે કામગીરી ચાલી રહી હતી તેના ફરતે કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા. પરિણામે ગઈકાલે ગુમ થયેલા એક 7 વર્ષના નાનકડા બાળકનું આ તળાવની અંદર ગરકાવ થવાના કારણે મૃત્યુ થયું હતું. જોકે આવું થયું હોવા છતાંય તંત્ર હજુ પણ તેના પેટનું પાણી હલતું નથી. ગુજરાતની અંદર આવા અનેક કામો થાય છે. ખાસ કરીને જો જોવા જઈએ તો ગાંધીનગર કે જે અમિત શાહનો સંસદીય મત વિસ્તાર ગણવામાં આવે છે, ત્યારે તેમના સંસદીય મત વિસ્તારની અંદર જેમ જેમ વિકાસના કામો થાય છે તેની સમીક્ષા પણ ખુદ અમિત શાહે કરી હતી અને કામની જે મંથર ગતિ અને કામ કરવાની જે આવડત અને પ્લાનિંગ વગર જે થતા કામની નિરાશા અને નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરી હતી. તેમને પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમ છતાંય ગાંધીનગર સેક્ટર 1માં એક નાનકડા ગરીબ પરિવારના બાળકનું મૃત્યુ થયું છે. તેમ છતાંય આ તંત્રના પેટનું પાણી હાલતું નથી. કેમ કે આ તળાવની જે ફરતે પ્રોટેક્શન મૂકવા જોઈએ, કંઈક આડાશ મૂકવી જોઈએ જેથી કોઈ અંદર ગરકાવ ન થાય, તેવું કંઈ પણ જોવા મળતું નથી. પરિણામે રમતું રમતું આ બાળક ગઈકાલે ગુમ થયું હતું. તેનો પરિવાર શોધતો હતો અને આજે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે આ નાનકડા બાળકના મૃત્યુ બાદ પણ તંત્ર ક્યારે જાગશે તે યક્ષ પ્રશ્ન છે. તો ગાંધીનગર સેક્ટર 1નો આ બનાવ જ્યાં કૃત્રિમ તળાવ બનાવવાની જે કામગીરી છે તે ચાલી રહી હતી અને એક 7 વર્ષીય બાળકનું આ ખાડામાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું. ગાંધીનગર સેક્ટર 1નો બનાવ છે જ્યાં મનપાની ગંભીર બેદરકારીએ બાળકનો ભોગ લીધો. કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. કુલદીપ ભરવાડ નામના 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનું જીવ ખોવાયો. આગળ વાત કરીએ, સુરત પોલીસ ગેરવર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં પોલીસના ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સુરત શહેર લાલગેટ પોલીસ સ્ટેશનની હદનો આ બનાવ છે તે સામે આવ્યું છે કે જ્યાં હોટલ માલિક સાથે પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા ચાલતા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે અને આ સાથે જ બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તેમજ પોલીસ માત્ર હપ્તા લેવા જાય છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે પોલીસની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા ચાલતા હોવાનો આરોપ. પરિવાર રજમાં ખાખી વર્તી શરમસાર થઈ છે તેવું આ બનાવ કહી શકાય, કેમ કે સુરતમાં પોલીસકર્મી છે તે રફ જમાવી રહ્યો છે. હોટલના સ્ટાફ સાથે પોલીસકર્મી જે દાદાગીરી કરી રહ્યો છે, હોટલ માલિક સાથે જે વર્તન કરવામાં આવે છે, હોટલ સંચાલકને પોલીસકર્મી છે તે માર મારે છે. કે મોડે સુધી હોટલ ચાલુ રાખતા પોલીસકર્મી ગુસ્સે થયો હતો, પરંતુ જે વર્તન કર્યું હતું પોલીસકર્મીએ તે અનેક પ્રશ્ન ઊભા કરે છે. હોટલ સંચાલકને માર મારે છે પોલીસકર્મી. સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જે બાદ પોલીસની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. લોકમુખે પણ અનેક વાતો ચર્ચાઈ રહી છે, કેમ કે અનેક એવા પોલીસની કામગીરી છે તે વિસ્તારમાં કયા પ્રકારે થાય છે, પોલીસકર્મી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે અને ફરી એકવાર પોલીસકર્મીની દાદાગીરી છે તેને લઈ લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો. પોલીસે કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે આ પોલીસ ગેરવર્તન કરી રહી છે, હોટલના સંચાલકને માર મારે છે. લાલગેટ વિસ્તારનો આ બનાવ છે જ્યાં હોટલ મોડી રાત્રિ સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ પોલીસકર્મી ત્યાં પહોંચે છે અને ત્યાં હાજર જે સ્ટાફ છે તેમની સાથે જે વર્તન કરે છે તેને
માર મારે છે. સમગ્ર તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. હોટલના જે સંચાલક છે ત્યાં હાજર સ્ટાફ હોય છે તે હાથ જોડે છે, વિનંતી કરે છે. પોલીસકર્મી તેના વર્તન તેની તે એક તરફ દબંગાઈ બતાવતો જોવા મળે છે આ દ્રશ્યોમાં, અને બીજી તરફ તે વિનંતી કરતો રહી જાય છે હોટલ સ્ટાફ છે તે, અને તેના પર હાથ ઉપાડે છે. હોટલના સ્ટાફ સાથે દાદાગીરી કરતો જોઈ શકાય છે આ વિડીયોમાં પણ. વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં પણ આ મામલે ખૂબ જ નારાજગી જોવા મળી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદનો આ બનાવ છે જ્યાં પોલીસે હોટલ સંચાલકને માર માર્યો હતો. જોકે હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ કર્મચારી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ મનમાની કરે છે, દાદાગીરી કરે છે એવું તો ચર્ચાતું જ રહે છે, પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા નાહકનો માર પણ મારવામાં આવે છે. જી હા, સુરતના લાલગેટ પોલીસની હદ વિસ્તારમાં દારૂના અડ્ડા તો અસંખ્ય ધમધમતા હશે, પરંતુ આ દારૂના અડ્ડા છોડીને પોલીસ કર્મચારીઓ જે છે એ ખાવા પીવાની ખાણીપીણીની જે હોટલ જેને કહી શકાય ત્યાં જઈ પહોંચ્યા હતા, અને મોડે સુધી આ હોટલ ચાલતી હતી. આ હોટલ બંધ કરાવવા માટે પહોંચેલા પોલીસ કર્મી દ્વારા ત્યાંના જે કર્મી કહો કે સંચાલક કહો, જે ત્યાંના મેનેજરો હોય છે, આ તમામની સાથે પહેલા દાદાગીરી કરી અને ત્યારબાદ ત્યાં મારપીટ પણ કરી. માર મારવામાં આવ્યો એ કર્મીને. શું આ દાદાગીરી નથી? સુરતના લાલગેટ પોલીસની આ દાદાગીરી સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, અને એટલું જ નહીં, અનેક સવાલો આ વાયરલ વિડીયો પરથી ઉઠી રહ્યા છે કે શું સુરતની લાલગેટ પોલીસને લાલગેટ વિસ્તારમાં દારૂના અડ્ડા નથી દેખાતા? બેફામ રીતે શું દારૂ વેચાઈ રહ્યું છે? અને વેચાઈ રહ્યું છે તો ખાણીપીણીની પછાડી કેમ પડ્યા છો? અને જો ખાણીપીણીની પછાડી પડ્યા છો તેને બંધ જ કરાવી છે તો મોઢાથી બોલીને બંધ કરાવી શકો છો, એવું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે. ચર્ચાનો વિષય અત્યારે સુરતની લાલગેટ પોલીસ બની ગઈ છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે લાલગેટ પોલીસનો, પોલીસની છાપ બગાડી રહ્યો છે. અનેક સવાલો જે છે પોલીસ દ્વારા કર્મીને માર મારવાની ઉપરથી ઉઠી રહ્યા છે. તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે. જે વિડીયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ફરી એકવાર ખાકી શરમસાર થઈ છે, કેમ કે પોલીસ કર્મી દાદાગીરી કરતો જોવા મળે છે, હોટલ સંચાલકને માર મારતો જોવા મળે છે. લાલગેટ વિસ્તારનો આ બનાવ છે જ્યાં પોલીસ કર્મી હોટલ સંચાલકને માર મારે છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આગળ વાત કરીએ અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં સરદાર પટેલ આવાસ યોજનાની બહાર મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણી બજારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં વર્ષો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય ગુરુવારે રાત્રિએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યો હોવાના આરોપો સાથે મોટો વિવાદ ઉભો થયો છે. જોકે આ ઘટના બાદના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નોટિસ પાઠવી માત્ર ₹50,000નો દંડ વસૂલી સંતોષ માનતા તંત્રની વહાલા દાલવાની નીતિની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 24 કલાક પછી પણ કોર્પોરેશનના અધિકારીનો સંપર્ક કરીને તેને કોઈ પણ પ્રકારનું લખાણ આપ્યું નથી. આ શૌચાલયને પૂર્વાની મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ પણ કરવામાં ન આવી. આ કાર્યવાહી કોની મંજૂરીથી કરવામાં આવી? એસ્ટેટ વિભાગને શહેરમાંથી અનેક ફરિયાદ પણ છે, છતાં પણ કાર્યવાહી નહીં. અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે તેને લઈને. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં જાહેર શૌચાલય તોડી પાડવા મુદ્દે આ વિવાદ છે તે સર્જાયો છે. શૌચાલય તોડી નાખ્યું ને નવું બનાવવાની બાંહેધરી પણ આપી નહીં. તો કે 24 કલાક બાદ પણ લેખિત બાંહેધરી નહીં. રાજન પરમારે જણાવ્યું હતું આ મામલે. સરકારી મિલકત તોડનારને બચાવવા ભાજપ નેતાઓ મેદાને ઉતર્યા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સીલ મારતા રોકી દેવાયા. અમદાવાદના શાસ્ત્રીનગર
નજીક વિસ્તારનો આ મામલો છે. શૌચાલય તોડવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ પણ કરવામાં આવી ન હતી. કોઈ એવી મંજૂરી લેવામાં આવી ન હતી. કોની મંજૂરી, કોની જાણ બહાર છે આ કાર્યવાહી થઈ. એસ્ટેટ વિભાગને પણ શહેરમાંથી અનેક ફરિયાદ છતાં આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. એવો આક્ષેપ થઈ રહ્યો કે તમારા દ્વારા આ જે શૌચાલય છે સરકારી એને તોડી પાડવામાં આવ્યું, સત્ય હકીકત શું છે? હું જાહેર જીવનમાં રહેવાવાળો માણસ છું અને મને બી ખ્યાલ છે કે સરકારી વસ્તુ કોઈ દિવસ આપણે એને તોડાય તો નહીં જ એમ. હા, તમે સમજો કે ક્યાંક ના ક્યાંક અહીંયા કામ ચાલતું હતું, મારી દુકાનનું, આ બાજુવાળી દુકાનનું, બીજી 3 દુકાનનું કામ ચાલતું હતું. એમાં જે કાટમાળ પડ્યો હતો, જે કચરો પડ્યો હતો, જે કન્સ્ટ્રક્શન કામનો, એ કચરો ઉપાડવા માટે જેસીબી અને આઈવા આવ્યું હતું અને એ જેસીબી અને આઈવા દ્વારા એ દિવાલ, મૂતડીની દિવાલ જે તૂટી પડી હતી અને એના લીધે થઈને આખી યુનિયન ટોયલેટને તકલીફ પડી અને એના દ્વારા પછી મેં એ ટાઈમે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલર અને એસ્ટેટ વિભાગને જાણ કરી હતી, બરાબર. અને ત્યાર પછી તેને એમને એવું કીધું હતું કે જે બી અમારાથી થયું છે જે નુકસાન એ તાત્કાલિક અમે એને નવી બનાવડાવી દઈશું અને એનો બાંયધરી પત્ર બી આજે મેં જમા કરાવડાવી દીધો છે કોર્પોરેશનમાં. અને વાત બીજી કે જે કોર્પોરેશને સીલ નહીં માર્યું તો કોર્પોરેશન એ એવું કીધું હતું કે તમે તાત્કાલિક દંડ ભરતા હોય તો સીલ નથી મારવાનો. એટલે અમે તાત્કાલિક દંડ બી ભરી દીધો અને એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો 50,000નો મેં ચેક બી આપી દીધો, દંડ ભરી દીધો અને એના માટે થઈને જ મારો સીલ નથી વાગ્યું. બાકી એ સીલ મારવાના જ હતા પણ મારા આ કારણોસર મીન્સ તાત્કાલિક પેમેન્ટ કરી દીધું અમે અને જે દંડ આપી દીધો એના માટે થઈને સીલ નથી વાગ્યું. એક સ્કીમ છે તેની અંદર જે શાસ્ત્રીનગર વિસ્તાર છે ત્યાં શ્રી ચાયવાલા છે તેઓએ પૂર્વ મંજૂરી વગર એએમસીની જે શૌચાલય હતું જે તોડી નાખવામાં આવ્યું છે. શું કાર્યવાહી મહાનગરપાલિકા કરી રહી છે? પશ્ચિમ ઝોનની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર જે મહાનગરપાલિકા સંચાલિત જે શૌચાલય તોડવામાં આવ્યું હતું એ શૌચાલય એફિડેવિટ લઈ અને નવું બનાવી આપવામાં આવશે. જે પણ પાર્ટી દ્વારા અથવા તો વ્યક્તિ દ્વારા તેના પર આપણે વાત કરીએ કે તોડવાની કાર્યવાહી કરી એમના દ્વારા એફિડેવિટ લેવામાં આવશે અને એ જગ્યા પર આપણે વાત કરીએ શૌચાલય બનાવવામાં પણ આવશે. गंभीर बाबत गणाए। एक तरफ देश के प्रधानमंत्री श्री के द्वारा देश में शौचालय और घर घर शौचालय बनाने के लिए दबाव बनाया जाता है और केंद्र सरकार के द्वारा बड़ी बड़ी जाहिरातें करने में आती है, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कुछ विपरीत ही कार्य करता है। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की हद में शास्त्री नगर में एक शौचालय बनाया गया था ताकि अहमदाबाद शहर की जनता जो 20 सड़कों पर वहां पर जो ट्रैवल कर रही है वो शौचालय यूज कर सके। प्राप्त माहिती के अनुसार भारतीय जनता पार्टी के युवा मोर्चा के कार्यकर्ता के द्वारा, क्योंकि सिर्फ उसकी दुकान के आगे वो शौचालय अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने बनाया था, प्राप्त माहिती अनुसार भारतीय जनता पार्टी के कार्यकर्ता ने उस शौचालय को तोड़ दिया गया है। लेकिन सबसे बड़ी बात तो यहां पर यह आती है कि जनता की सुविधा और सेवा के लिए बनाए गए प्रॉपर्टी का नुकसान यदि खुद भारतीय जनता पार्टी के कार्यकर्ता करते हो तो यह बहुत बड़ा एक सवाल अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन पे उठता है। और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की नीति यहां पर दिखाई देती है कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए कुछ अलग नीति है और अहमदाबाद शहर में विपक्ष और अहमदाबाद शहर की जनता के लिए कुछ अलग नीतियां बनाई है। इस शौचालय को तोड़ने के बाद अभी तक अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने भारतीय जनता पार्टी के कार्यकर्ता पर किसी प्रकार की एफआईआर नहीं की गई है। वहीं दूसरी ओर 2 वर्ष पहले विपक्ष के कॉरपोरेटरों के द्वारा स्टैंडिंग कमेटी के रूम में सिर्फ स्टिकर लगाने के कारण विपक्ष के 8 कॉरपोरेटर पर एफआईआर दर्ज की गई थी। और वही અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસ્ત્રીનગરમાં આવેલું જે જાહેર શૌચાલય છે ત્યાં તોડી પાડવામાં આવ્યું છે. જે જાહેર શૌચાલય જે બનાવવામાં આવેલું હતું આ જાહેર શૌચાલય લોકોની માટે બનાવવામાં આવ્યું હતું. જે જાહેર શૌચાલય છે
તે લોકો ઉપયોગ કરી શકે તે માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ જે જાહેર શૌચાલય છે તે શ્રીજી ચાયવાલે જે છે તેના દ્વારા અને તેનો માલિક જે છે પૂજન પારીખ તેના દ્વારા છે તોડી પાડવામાં આવ્યું છે. કારણ કે આ વ્યક્તિ જે છે તે ધંધો કરી રહ્યો છે અને આ જે ધંધાના કારણે તે આ આખો વિસ્તાર જે છે તે બ્લોક થતો અને સાથે પોતાના વિસ્તારની અંદર જ્યારે ચાયની કિટલીની સામે આ રીતે શૌચાલય હતું તેને નડતું હતું અને તેણે તોડી પાડ્યું. કારણ કે તે ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના કાર્યકર્તા હોવાના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે પ્રોપર્ટી રહેલી છે તેના દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવતો નથી. શહેજાદ ખાન પઠાણ જે વિપક્ષના નેતા છે તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. તો સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે આ મામલે તપાસ કર્યા બાદ જ હાઉસિંગ બોર્ડ અને સાથે જ અમદાવાદ કોર્પોરેશન સંયુક્ત રીતે કોઈ નિર્ણય લખશે. પરંતુ જાહેર મિલકત જે છે તેને તોડી પાડવાનો એક પણ સામાન્ય કાર્યકર્તા જે વાત કરી છે સામાન્ય કાર્યકર્તા તોડી પાડ્યું છે ત્યારે જાહેર મિલકત તોડી પાડવા મામલે પોલીસ ફરિયાદ કેમ ના થાય અને ઘાટોડિયા પોલીસ સ્ટેશન એકદમ નજીકમાં આવેલું રસ્તા પણ દિવસ અને રાત રોડ રસ્તા પર પાર્કિંગ વગર ધમધમતો આજે શ્રીજી ચાય છે તેના પર કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો લોકો કરી રહ્યા છે. અમદાવાદના શાસ્ત્રીનગરમાં જાહેર શૌચાલય તોડી પાડવા મુદ્દે આ વિવાદ છે તે સામે આવ્યો. આગળ વાત કરીએ જામનગરમાં ધ્રોલના જાગૃત નાગરિક દ્વારા કરાયેલા આઈટીઆઈમાં ખુલાસો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમએલએના પુત્રએ લાભ લીધો છે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં એમએલએના પુત્રએ લાભ લીધા હોવાની ચર્ચા સામે આવી ત્યારે કયા નિયમો અનુસાર લાભ લેવા આવશે તેવા અનેક સવાલ ઉઠ્યા છે. કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. કાલાવડ વિધાનસભાના એમએલએના પુત્રએ લાભ લીધો છે અને આ સાથે જ ગરીબોને લાભ લેવો હોય ત્યારે અનેક ધક્કા ખાવા પડે છે. ત્યારે એમએલએના પુત્ર માટે શું નીતિ નિયમ લાગુ પડતા નથી તેવા અનેક સવાલો ઉઠ્યા છે. જી ચોક્કસ જે પ્રકારે ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનાનો લાભ લીધો છે અને આવાસ યોજનામાં તેમણે ફ્લેટ મળ્યો હોવાની વિગતો સામે આવી હતી. સમગ્ર મામલે ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડા જેઓ ધ્રોલથી ચૂંટાયેલા છે અને ત્યાં તેમનો પુત્ર મોહિત છે. આ મોહિતે તેમણે આવાસ યોજનાનો લાભ લીધો છે. જોકે ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ ધારાસભ્ય ન હતા ત્યારે તેમના પુત્રએ આવાસ યોજનાનું ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મમાં તેઓ સિલેક્શન થયું હતું અને તેમને આવાસ યોજનામાં ફ્લેટ મળ્યો છે. સમગ્ર બાબતે કોંગ્રેસના નગરસેવક દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈમાં જે વિગતો બહાર આવી છે આ વિગતમાં ધારાસભ્ય મેઘજી ચાવડાનો પુત્ર મોહિતના નામે આવાસનો ફ્લેટ હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર બાબતે હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી રહી છે. કારણ કે એક બાજુ ગરીબોને ઘરનું ઘર નથી મળતું ને બીજી બાજુ ધારાસભ્ય તેમજ ઉચ્ચ જે હોદ્દા ઉપર છે તેઓને ક્યાંક ને ક્યાંક જે ફ્લેટો મળી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં આ બાબતને લઈને ચર્ચા જાગી છે. એમએલએના પુત્રની પોલ ખુલ્લી પડી ગઈ. જામનગરના ધ્રોલના જાગૃત નાગરિકની આઈટીઆઈમાં આ ખુલાસો થયો છે. વડોદરામાં જમીન મામલે નાયબ મામલતદારો સખંજામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટો બોલાવતા સંધરોટની જમીનમાં ગેરરીતિ મામલે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ અપાયા છે. સંધરોટ જમીન વિવાદમાં 3 મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યા. ગત મોડી સાંજે કલેક્ટર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો. ચોક્કસથી સમગ્ર રાજ્યમાં જે પ્રકારે આર્થિક કૌભાંડો બહાર આવી રહ્યા છે તેને લઈને હવે સરકાર ચોકન્ની બની છે. અલબત્ત તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા મહેસૂલ વિભાગમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે કામગીરી ખરેખર કાબિલેદાદ છે. વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા વડોદરાની જમીન સુધારણા વિભાગના 3 જેટલા
નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ બાબતનો ઉલ્લેખ કરવામાં એ રીતે આવી રહ્યો છે કે આ ત્રણેય મામલતદારો દ્વારા જમીન સુધારણા વિભાગમાં ફરજ બજાવવામાં આવી હતી, પરંતુ વડોદરા શહેરના એક ખ્યાતનામ બિલ્ડરની કચેરી ખાતે ફરજ બાદ એટલે કે મોડી રાત્રિના સમયે તેમની કચેરી ખાતે જઈને ક્યાંક ને ક્યાંક પોતાના વિભાગની જે કામગીરી છે એ કામગીરી અનૌપચારિક રીતે કરવામાં આવી હતી. તેને લઈને આ સમગ્ર બાબતની જાણ જિલ્લા કલેક્ટરને થઈ હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા આ ત્રણેય જે નાયબ મામલતદાર છે એ ત્રણેય નાયબ મામલતદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરાના મહેસૂલ વિભાગની અંદર જે પ્રકારે આ કામગીરી થઈ છે એ કામગીરી શંકાના દાયરામાં હતી, ત્યારે કલેક્ટરને આ સમગ્ર વિગત મળી હતી અને ખાનગી બિલ્ડરને ત્યાં એની જ ખાનગી કચેરીમાં ફરજના સમય બાદ ગયેલા ત્રણેય અધિકારીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જોકે તેઓએ ત્યાં શા માટે ગયા હતા તે અંગેનું કોઈ ખુલાસાપૂર્વકનો જવાબ ના આપતા જિલ્લા કલેક્ટરે આખરે લાલાક કરી હતી અને આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વની વાત અહીંયા એ પણ છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસૂલ વિભાગમાં જમીન એને કરાવવાની જે કામગીરી કરવામાં આવે છે તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે, આર્થિક લેવડ દેવડ થતી હોય છે અને સરકારના લાખો કરોડો રૂપિયા ચાવ કરી દેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવતી હોય છે. એમાં સરકારના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સામેલ હોય છે તેવી માહિતી પણ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને મળી છે. ત્યારે હવે કલેક્ટરે જે પ્રકારની કામગીરી કરી છે તેને લઈને આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓમાં ક્યાંક ને ક્યાંક હવે ડર બેસ્યો છે. જી તો કલેક્ટરની કાર્યવાહીને લઈ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં ભાજપમાં વિધાનસભાના 68ના આઈટી વિભાગના સહ ઇન્ચાર્જ વિવેક લિંબાસિયાએ રાજીનામું આપ્યું. રાજીનામું આપતા ભાજપના શાસકોની પોલ ખોલી હતી. તમામ કૌભાંડો બહાર આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. શહેરના ઇતિહાસની ગુજારી ઘટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ આજ દિવસ સુધી જાહેર કરાયો નથી. આ પ્રકારના આક્ષેપો સાથેના રાજીનામાએ ભાજપમાં હડકંપ મચાવ્યો હતો. ભાજપના જ આઈટીના સહ ઇન્ચાર્જ વિવેક લિંબાસિયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ક્યાંક ઊભા કરવામાં આવ્યા અને ખાસ વિવેક જે લિંબાસિયા છે તેને રાજીનામું આપ્યું છે. મહત્વની બાબત એ છે કે અલગ અલગ મુદ્દાઓને લઈને વિવેક લિંબાસિયા દ્વારા ભાજપમાંથી રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકા ગરીબોના અને પીડિતના કામ નથી કરતી. આ જ મુદ્દા ઉપર તેને રાજીનામું આપ્યું છે. આ સાથે કહી શકાય કે જે અગ્નિકાંડમાં જે ઘટના ઘટી તેમાં હજુ સુધી પીડિતોને ન્યાય નથી મળ્યો. આ એક મુખ્ય કારણ છે. તેઓએ જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે બગડ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને સવાલ પૂછી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની કેમ આ પ્રકારની જે નબળી કામગીરી છે તે થઈ રહી છે અને ખાસ તો ક્યાંક ને ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકામાં ખૂબ જ ભ્રષ્ટાચાર વધ્યું છે એ મુખ્ય કારણ છે તેમના રાજીનામું આપવા પાછળનું. કહી શકાય કે ચોક્કસથી આ એક ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ભાજપના જે કાર્યકર્તાએ ભાજપ ઉપર અને ખાસ તો મહાનગરપાલિકા ઉપરના શાસક પક્ષ ઉપર ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે અને આક્ષેપને લઈને મીડિયા સાથે પણ વિવેક લિંબાસિયાએ ચર્ચા કરી અને ખાસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાનું જે રાજીનામું છે તે આપ્યું છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક જે વિવેક લિંબાસિયાની જે પ્રેસ કોન્ફરન્સ ઉપર સત્તા પક્ષ એટલે કે ભાજપ ઉપર હાલ સવાલો પૂછી રહી છે. જી રાજકોટ શહેર ભાજપના જ્યાં ભાજપના શાસકોની પોલ ખુલ્લી પડી. હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.